નમસ્કાર મિત્રો, સોના અને ચાંદીના ખરીદદારો માટે આવ્યા સૌથી મોટા સમાચાર। જી હા મિત્રો, વાત કરીએ તો સોનાની કિંમતોમાં એક દિવસે સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને સોનું જે છે એ દિવસે ને દિવસે સસ્તું થતું જોવા મળી રહ્યું છે। તો આજરોજની પણ વાત કરીએ તો મિત્રો, આજરોજ ભારતીય બજારમાં સોના ચાંદીની કિંમતોમાં કેટલો વધારો ઘટાડો થયો જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। જેની સાથે ચાંદીની કિંમતોની વાત કરીએ તો આજરોજ ચાંદીની કિંમતોમાં પણ શું ફેરફાર જોવા મળી રહ્યા છે જેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ। તો સૌપ્રથમ તો જો તમે પણ સોનાની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા શહેરના ભાવ જાણવા માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો મિત્રો, મળતી માહિતી અનુસાર સોના ચાંદીની કિંમતોમાં જબરદસ્ત કડાકો બોલી ગયો છે અને હાલ વાત કરીએ તો મિત્રો, હવે ધીમી ગતિએ યુએસ ડોલર નબળો પડતો જોવા મળી રહ્યો છે, જ્યારે વૈશ્વિક અનિશ્ચિતતા અને ચીન દ્વારા સતત ખરીદી જેવા કારણોથી હવે સોનાની કિંમતોમાં ફેરફાર જોવા મળે તેવી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે। તો વધઘટ થતા પહેલા આજરોજ શું રહ્યા સોના અને ચાંદીના તાજા ભાવ, જેની સૌપ્રથમ આપણે માહિતી મેળવી લઈએ। તો 22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો જેની અંદર આજે 1 ગ્રામ સોનાની કિંમત જે છે એ માર્કેટમાં 14,476 માં, જ્યારે 10 ગ્રામ 1,44,760 માં, જ્યારે 100 ગ્રામ 14,47,600 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ મિત્રો 24 કેરેટ સોનું જે છે એ પણ હવે માર્કેટમાં મજબૂત બની રહ્યું છે। તો આજરોજ 1 ગ્રામ સોનું 15,792 માં, જ્યારે 10 ગ્રામ 1,57,920 માં, જ્યારે 100 ગ્રામ 15,79,200 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ ચાંદી જે છે એ માર્કેટમાં મોંઘી અને સસ્તી થતી જોવા મળી રહી છે। તો આજરોજ 1 કિલો ચાંદી 2,62,745 માં જોવા મળી રહી છે। તો ગઈકાલની તુલનામાં આજે ચાંદીની કિંમતોમાં થોડો સુધારો જોવા મળી રહ્યો છે। તો હવે વાત કરીએ તો મિત્રો, સોમવારના રોજ સોના ચાંદીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો અને ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો, આજરોજ સોના અને ચાંદીની કિંમતોમાં પણ વધઘટનો માહોલ સામે આવી રહ્યો છે। તો હવે આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં વધારો થશે કે ઘટાડો? તો હાલ વાત કરીએ તો મિત્રો, નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર વૈશ્વિક બજારમાં હવે મજબૂત વલણ અને યુએસ ડોલરની નબળાઈના કારણે કિંમતી ધાતુઓના ભાવમાં વધારો જોવા મળે તેવી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે। જી હા મિત્રો, વાત કરીએ તો સ્થાનિક બજારમાં પણ સતત હલચલ જોવા મળી રહી છે। બીજી તરફ વાત કરીએ તો મિત્રો, 99.9% શુદ્ધતા ધરાવતું સોનું પણ હવે આગામી દિવસોમાં મોંઘું થતું જોવા મળે તેવી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે। તો આ વધઘટ વચ્ચે હવે જો વાત કરીએ તો મિત્રો, તમે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હવે સોનાની ખરીદી કરી લેવી જોઈએ, નહીં તો યુએસ ડોલરમાં હવે ધીમી ગતિએ વધારો જોવા મળી રહ્યો હતો જેની અંદર ઘટાડો નોંધાઈ રહ્યો છે અને હવે યુએસ ડોલરમાં ઘટાડો થતા લોકોની ચિંતા વધી રહી છે, કારણ કે જ્યારે પણ યુએસ ડોલરમાં ઘટાડો જોવા મળે ત્યારે સોનું જે છે એ માર્કેટમાં મોંઘું થતું જોવા મળતું હોય છે। તો લાંબા દિવસના ઘટાડા બાદ હવે ફરીથી સોના ચાંદીની કિંમતોમાં હલચલ જોવા મળી રહી છે। તો મહત્વના કારણોની પણ વાત કરીએ તો મિત્રો, શેર માર્કેટ અથવા તો નિફ્ટી જેવા રોકાણોમાં હવે લોકોએ રોકાણ કરી અને ફરીથી આ વધારામાં પ્રોફિટ પણ મેળવી લીધું છે। અને હવે વાત કરીએ સોના ચાંદીની કિંમતોની તો મિત્રો, ચાંદીની કિંમતોમાં હજુ પણ આગામી દિવસોમાં જોરદાર તેજી જોવા મળે તેવી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે। તો ચાંદીની કિંમતોમાં વધારો થવાના મહત્વના કારણોની વાત કરીએ તો મિત્રો, ચાંદીની માંગ બિઝનેસ લેવલે ખૂબ જ વધી રહી છે, જેમ કે ઈવી બાઇક બનાવવામાં, સોલાર પેનલ બનાવવામાં અથવા તો બાઇકની બેટરી બનાવવામાં પણ ચાંદીનો ઉપયોગ સૌથી વધારે થઈ રહ્યો છે અને આ ચાંદીની માંગ વધી રહી છે। તો આગામી દિવસોમાં આવી જ રીતે જો ચાંદીની માંગમાં વધારો જોવા મળે તો ચાંદીની કિંમતોમાં હજુ પણ જોરદાર તેજી જોવા મળે તેવી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે। તો આજરોજ વાત કરીએ તો મિત્રો, આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના ચાંદીની કિંમતોમાં કડાકો બોલી ગયો છે અને જે સોનું અત્યારે સોના અને ચાંદી બંનેના ભાવને ટેકો આપે છે તેમાં વધુ જાણવા મળી રહ્યું છે કે વૈશ્વિક સ્તરે મેકરો ઇકોનોમી અનિશ્ચિતતા અને પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ
ડોનાલ્ડ ટ્રમ્પના ભૂરાજકીય તથા ટેરિફિક સંબંધિત નિવેદનોના કારણે પણ રોકાણકારો જે છે એ હવે ફરીથી સોનાની કિંમતો તરફ વળી રહ્યા છે અને સોના ચાંદીની કિંમતોમાં જોરદાર કડાકો બોલે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનું અને ચાંદીમાં બંનેમાં વધારાની સ્થિતિ સામે આવી રહી છે। હાજર ચાંદી જે છે એ મિત્રો યુએસ ડોલરમાં 2.19% વધી રહ્યું છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો સોનું લગભગ 1% જેટલું વધતું જોવા મળી રહ્યું છે। તો ગયા સપ્તાહની ભારે અસ્થિરતા બાદ હવે સોના ચાંદીની કિંમતોમાં મજબૂતાઈનું વલણ જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો એમ કહી શકાય કે હવે ધીમી ગતિએ સોના ચાંદીની કિંમતોમાં નફા બુકિંગ બાદ હવે તેજી જોવા મળી રહી છે અને જો આગામી દિવસોમાં આવી જ રીતે સોનાની કિંમતોમાં તેજી જોવા મળે તો સોનું જે છે એ હવે ફરીથી વધીને મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર વર્ગની પણ પકડની બહાર જતો જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો આ સોનાની કિંમતોમાં વધઘટ થવાના મહત્વના કારણોની પણ વાત કરીએ તો જ્યારે માર્કેટના રોકાણકારો જે છે એ સૌથી વધારે સોનાની કિંમતોમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે ત્યારે સોનું માર્કેટમાં વધતું જોવા મળતું હોય છે। ત્યારબાદ વાત કરી લઈએ તો મિત્રો આગામી દિવસોમાં સોના ચાંદીના ખરીદદારો માટે આવ્યા સૌથી મોટા સમાચાર। જી હા મિત્રો વાત કરીએ તો હવે જો તમે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આગામી દિવસોમાં સોનું હવે વધશે કે ઘટશે તો મળતી માહિતી અનુસાર સોનાની કિંમતોમાં વધારો જોવા મળી શકે છે કારણ કે હાલ સોનાની કિંમતોમાં લાંબા ઘટાડા બાદ ફરીથી હવે તેજીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો અત્યારે રોકાણકારો જે છે એ ફરીથી વધુ મજબૂત બની રહ્યા છે અને દિવસે ને દિવસે હવે સોના ચાંદીની ખરીદી કરી રહ્યા છે। ત્યારબાદ આગામી દિવસોમાં બજારની નજર હવે અમેરિકાના મહત્વના આંકડાઓ પર રહેશે અને ત્યારબાદ વાત કરીએ તો મિત્રો હવે આગામી દિવસોમાં હજુ પણ સોના ચાંદીના ડેટામાં ફેરફાર થઈ શકે છે પરંતુ તેજી જે છે એ આગામી દિવસોમાં જોવા મળી શકે છે। તો ખાસ કરીને સોના અને ચાંદીના ખરીદદારો જે છે એ સતત રાહ જોઈ રહ્યા છે કે હવે આગામી દિવસોમાં સોનું ક્યારે સસ્તું થશે। સોનું તો ખરીદવું છે પરંતુ સોનાની કિંમતોમાં મોટો ઘટાડો થશે તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે હાલ સોના અને ચાંદીની કિંમતોમાં કોઈ ભારે ઘટાડો જોવા મળે તેવી કોઈ પણ શક્યતાઓ નથી જોવા મળી રહી। જો તમે પણ સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો ઘણા બધા મિત્રો સસ્તું સોનું ખરીદવા માટે 18 કેરેટ અથવા તો 14 કેરેટ સોનાની ખરીદી કરી રહ્યા છે કારણ કે 22 કેરેટ સોનાની તુલનામાં 18 કેરેટ સોનું જે છે એ માર્કેટમાં સસ્તું જોવા મળતું હોય છે। તો હજુ પણ આગામી સમયગાળા દરમિયાન સોના અને ચાંદીની કિંમતોમાં વધઘટ થશે તો જેની સૌપ્રથમ માહિતી તમને આપણી આ ચેનલના માધ્યમ દ્વારા મળતી રહેશે। તો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટમાં માહિતી મેળવીશું।